ડીસા તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા ધ ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જો મતદાન કરવાનું થાય તો 3 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે, જ્યારે 5 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લામાં અગ્રગણ્ય ગણાતી સહકારી સંસ્થા ધ ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં સંપડાયેલી છે। આ અગાઉ આ સંઘમાં ઉચાપત થતા રાજ્યના સહકાર વિભાગ દ્વારા મંડળીના વ્યવસ્થાપક મંડળને બરખાસ્ત કરી વહીવટદાર સમિતિની નિમણૂક કરાઈ હતી। જોકે વહીવટદાર સમિતિના કાર્યકાળ દરમિયાન પણ જમીન વેચાણ મુદ્દે ઉગ્ર ઓહપોહ થતા સરકાર દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓને વહીવટદાર તરીકે નીમવામાં આવ્યા હતા, જે દરમિયાન સંઘની નવી મતદાર યાદીઓ બનાવીને પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને જ્યારે હવે ફરીથી વ્યવસ્થાપક મંડળની રચના કરવા ચૂંટણી યોજવા ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ડીસા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જે મુજબ જો તાલુકા સંઘની ચૂંટણી યોજવાની થાય તો 3 ફેબ્રુઆરીએ ડીસા મામલતદાર કચેરી ખાતે મતદાન યોજાશે, જેમાં 5 ફેબ્રુઆરીના રોજ મતગણતરી મામલતદાર કચેરી ડીસા ખાતે થશે।